નમસ્કાર દર્શકો, આજે આપણે ખાસ ટોપિક પર વાત કરીએ, આપણી ચામડીને યંગ કઈ રીતે રાખી શકીએ. મિત્રો, સમજવાની પ્રયાસ કરજો. અગર ચામડીને યંગ રાખવી છે તો ખાસ પ્રકારની આપણે ડાયટ કરવી પડશે. હું તમને ખાસ 2 પ્રકારની ડાયટ સજેસ્ટ કરીશ. પહેલી ડાયટ છે ફિઝિકલ ડાયટ અને બીજી ડાયટ છે મેન્ટલ ડાયટ. વાત કરીએ ફિઝિકલ ડાયટની અંદર શું કરી શકાય. આપણી ચામડીની અંદર ઘણાને તકલીફ થતી હોય છે, ઘણાને વારે વારે પિમ્પલ થતા હોય છે, એને કારણે સ્કાર રહી ગયા હોય છે, બ્લેક સ્કાર થઈ ગયા હોય છે, આપણે ઘણાને દાજ થઈ ગઈ હોય છે, બરાબર ને. ઘણાને એકદમ નાની ઉંમર હોય પણ એની ચામડી કેવી થઈ ગઈ હોય, એકદમ રિંકલ્સ વાળી, કરચલી પડતી હોય છે. આ પ્રોપર આપણી ત્વચાને, કારણ કે આજકાલ એક લુક કન્સર્ન હર એક માણસને રહેવાનો, પ્રોપર કઈ રીતે સારી રાખી શકાય અથવા તો મહદ અંશે ઉંમર પ્રમાણે અથવા તો ઉંમર કરતા સારી આપણે કઈ રીતે ચામડી રાખી શકીએ એની માટેની વાત છે. લાસ્ટ જે પાર્ટ છે, બરાબર, એમની અંદર ખાસ ચામડીનું કઈ રીતે સારી રાખી શકાય એનો હું મહદ અંશે વાત કરવાનો છું, તો એ ખાસ જોજો તમે, બરાબર ને. તો ફિઝિકલ ડાયટની અંદર આપણે શું રાખી શકાય? મોટાભાગે ચામડીને સારી રાખવા માટે વિટામિન સી, વિટામિન ડી અને બીજો રોલ હોય છે ઝીંક. એમાં ખાસ કરીને ઝીંક, વિટામિન સી નો ખાસ રોલ હોય છે. તો વિટામિન સી આપને ક્યાંથી મળશે? ખાટા ફ્રૂટ્સ છે એમાંથી ભરપૂર પ્રમાણમાં મળી રહેતો હોય છે, બરાબર. આમળા છે, આમળા તો આપણી ચામડી માટે બહુ સારા એવો ગણાય છે અને મજા પણ આવે છે. આમળાનું સેવન કરો તમે, બરાબર. એમાં ભલે ને આપણે ચટણી, મીઠું અથવા તો લીંબુ પી નાખીએ, આ રીતે ખાવાની બહુ મજા આવશે, જે ચામડી માટે ખૂબ લાભકારક છે, બરાબર. તો વિટામિન સી વાળા ફ્રૂટ્સ છે અને આમળા છે. ઝીંક આપને મળશે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવામાં આવશે તો ઝીંક ભરપૂર માત્રામાં મળી રહેશે. અરે આ ભરપૂર પ્રમાણમાં આપણે શાકભાજી ખાઈએ લીલા પાંદડાવાળા, બીજું આપણે ફ્રૂટ્સ ખાઈએ, કોઈ પણ જાતની મલ્ટીવિટામિન દવાઓ ખાવાની જરૂર જ નહીં રહે. જે આપણે બહારની દવાઓ ખાઈએ છીએ, હું એમ નથી કહેતો કે ના ખાવી જોઈએ, પણ અગર આપણે ઘરેથી જ મળી રહે છે તો બહારનું શા માટે ખાવું? એની માટેનો એક લોજિક છે. બહારની આપણે દવાઓ મલ્ટીવિટામિન્સ ખાઈએ છીએ એમની કરતા જે ઘરે મળે છે એની અંદર એમની બાયો એબિલિટી વધારે હોય છે. એમનું જે એબ્ઝોર્પ્શન થાય છે, એબિલિટી જે હોય છે, બરાબર, લાંબા સમય સુધી એ બોડીમાં રહે છે અને આપને એ હેલ્પફુલ થતું હોય છે. બાયોએબિલિટી કહેવાય કે આપણે કંઈ બી ખાઈએ છીએ એમાંથી આપણે કેટલું પાચન તો બધું થશે પણ કેટલું પછી શોષણ થાય છે, તો એનું નામ છે બાયોએબિલિટી. કઈ રીતે આપણે એ સારી રીતે ભરણ પોષણ આપણા શરીરની અંદર શોષણ થતું હોય, બરાબર. તો ખાસ કરીને આપણે આ મલ્ટીવિટામિન ની જરૂર નહીં પડે એની માટે આપણે લીલા પાંદડાવાળા શાકભાજી અને આમળા છે, ફ્રૂટ્સ વગેરેનું સેવન કરી શકીએ. બીજું શું આપણે પ્રાણાયામની અંદર ધ્યાન રાખી શકીએ? તો પ્રાણાયામ છે એક ભસ્ત્રિકા કરીને છે, તમે એ સર્ચ પણ કરી શકો છો, ભસ્ત્રિકા, બરાબર. એનો ખૂબ જ સારો એવો રોલ હોય છે આમની અંદર. અને પ્રાણાયામ આપણે ઇન જનરલ તમારી ડાયટ છે, આ છે, આપણું જે એક્ટિવિટીઝ હોય છે એ બી આપણું સારું કરતું હોય છે. બીજું આપણે શું રાખી શકીએ કે શું પીવાનું. જાપાનના લોકો રાઈસ વોટર પીતા હોય છે. રાઈસ ક્યાં મિત્રો, એ ખાસ સાંભળજો. આપણે જે ભાતિયા ઓલું કે ખીચડિયા ભાત, બરાબર, ટુકડા ભાત છે, ખીચડિયા ભાત છે, કે જે પોલિશ વિધાઉટ પોલિશિંગ વાળા ભાત હોય છે, આનો ઉપયોગ કરવાનો રહેશે. જાપાનના લોકોની સ્કિન કેમ સારી હોય? કારણ કે મોસ્ટલી એ લોકો મોર્નિંગની અંદર આ રાઈસ વોટરનો યુઝ કરતા હોય છે, એટલા માટે એમની સ્કિન એક રિસર્ચ પ્રમાણે એવું કહેવાય છે કે સારી હોય છે. તો આનો આપણે ઉપયોગ કરવામાં આવશે તો મહદ અંશે આપણી અંદર એનો ગ્લો, જે ચામડીનો જે ગ્લો આવે છે એના કારણે રહેતો હોય છે, તો એનો ઉપયોગ કરવાનો રહેશે. બીજું આપણે એલોવેરા જે જેલ છે, બરાબર, એનું પહેલા મસાજ કરવાનું રહેશે. મસાજની અંદર હંમેશા સર્ક્યુલર પાર્ટમાં મસાજ કરવાનું, બરાબર. આ રીતે મસાજ કરવાનું અને અહીંયા આ રીતે, બરાબર. એલોવેરા જેલનું પહેલા મસાજ કરવાનું, પછી ઠંડા પાણી અંદર આઈસ વોટરમાં, બરાબર, એમનું સ્ટીમ લેવાની છે, બરાબર. આ રીતે કરવાથી ખૂબ જ સારા પ્રમાણની અંદર આપણી જે ચામડી છે એ ગ્લો કરશે. એટલા પ્રયાસો આપણે કરી શકતા હોય છે.
અગર બધા જ પ્રકારના જે ફેસ વોશ છે, જે કેમિકલ્સ વાળી પ્રોડક્ટ છે, બરાબર કોસ્મેટિકલી આપણે યુઝ કરતા હોય, અગર એનું આપણે બંધ કરી દેવામાં આવે ધીરે ધીરે, તો તમને કુદરતી રીતે જોવા મળશે કે તમારી ચામડીમાં કેવા કેવા ફેરફારો આવે છે. બરાબર, તો આપણે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રેડી? પણ મેન્ટલ ડાયટ પણ ચામડી ગ્લો કરવા માટે એટલો જ જવાબદાર છે કે જેટલું આપણે ફિઝિકલ ડાયટ લઈએ છીએ ચામડીને ગ્લો કરવા માટે. ફિઝિકલ ડાયટમાં આ બધી વસ્તુ કરીએ આપણે. મેન્ટલ ડાયટની અંદર શું કરી શકાય? એક વસ્તુ યાદ રાખજો કે આપણા જે ચામડીના જે સેલ હોય છે, કોષ હોય છે, એ દર 30 દિવસની અંદર ચેન્જ થતા હોય. તો 30 દિવસમાં ચેન્જ થઈ જાય છે, 1 મહિનામાં ચેન્જ થઈ જાય છે, તો બીજા જે અમારા નવા સેલ આવે છે, નવા કોષ આવે છે, એ કેમ પાછા, જે માની લો કે આપણી ચામડી પિમ્પલ્સ વાળી નકરી છે, નકરી દાજ વાળી છે, અથવા બ્લેક પિગમેન્ટેશન છે, ઇવન એવી જ કેમ આવે છે, નવા થઈ જાય છે, તો નવો સ્લોટ આવવો જોઈએ, નવું લેયર આવવું જોઈએ, એવું કેમ નથી થતું? અકોર્ડિંગ ટુ એપિજેનેટિક થિયરી, સેમ ને સેમ આ કોષને કોણ કહે છે કે તારે ભાઈ આવું જ આવવાનું છે, ખરાબ કોષ જ બનવાનું છે? ચામડીના જે કોષ છે એને કોણ કહે છે કે તારે ભાઈ આવું બ્લેક પિગમેન્ટેશન વાળું જ કોષ બનવાનું છે? અકોર્ડિંગ ટુ એપિજેનેટિક થિયરી, આપણી જે બિલીફ સિસ્ટમ છે એમના કારણે આવું થાય છે. તો હવે એવી તો કઈ આપણી બિલીફ સિસ્ટમ છે કે જે આપણી ત્વચાને નબળી પાડે છે? આખું આ સાયન્સ છે મિત્રો. આપણે ખાલી એકની પાછળ જ દોડશું કે ખાવા પીવાના કારણે સારી થઈ જશે, નહીં એમ ભેગું થાય. એમની માટે આપણે કરવું પડશે, મેન્ટલ ડાયટનો સહારો લેવો પડશે. આ પણ સાયન્સને આપણે સારી રીતે સમજીને એનો ઉપયોગ આપણી અંદર કરશું તો 100% રિઝલ્ટ મળતું હોય છે. એવું કહેવામાં આવે છે, બેડ રિલેશન બેડ સ્કિન, ગુડ રિલેશન ગુડ સ્કિન. અર્થાત કે અગર તમારા રિલેશન, ઇન્ટરપર્સનલ રિલેશન બરાબર સારા હશે, ઇન જનરલ તમારી ચામડી સારી રહેશે. એનો મતલબ એમ કે જેને માની લો વર્ક કરે છે, તો વર્ક પ્લેસની અંદર એના હરેક જોડે સારા રિલેશન છે, ફેમિલી જોડે સારા રિલેશન છે, બરાબર, હરેક ફેમિલી, ફ્રેન્ડ્સ, હરેક લોકો જોડે અગર સારા રિલેશન છે, તો એમની ત્વચા પણ સારી 100% રહેવાની, એમાં કોઈ સંદેહ નથી. કારણ કે અમુક જે રોગ છે ચામડીના, એની માટે જવાબદાર હોય છે આપણું રિલેશન. અગર મારે કોઈ પ્રોબ્લેમના કારણે, હસબન્ડ વાઈફમાં પ્રોબ્લેમના કારણે વાઈફ જોડે પ્રોબ્લેમ રહે છે, મને એને જોવી ગમતી નથી, અથવા તો કોઈક મારા ખાસ મિત્ર જોડે પ્રોબ્લેમ રહે છે, બરાબર, એમની જોડે કંઈક પ્રોબ્લેમ છે, અથવા તો કોઈક લવડ વન છોડી દીધા છે આપણે, એમનો આપણે ગ્રીફ છે, સેડનેસ છે, એમની જ યાદોમાં રહે છે, એ પણ તમારી ત્વચાને નબળી પાડી શકે છે, ત્વચાની જે ઇમ્યુનિટી છે એને ડાઉન કરી શકે છે, અને હા, રોગ પણ થવાની શરૂઆત થઈ શકે છે. અગર તમને કોઈક વારે કીધાકીધ થાય છે, એ આપને હર્ટ થાય છે, રિકરન્ટ આપણે હર્ટ થયા રાખીએ છીએ, એ પણ તમારી ચામડીની અંદર પિમ્પલ જેવા રોગ અને પિગમેન્ટેશન જેવા રોગ કરવા માટે પણ જવાબદાર છે. તો એ કેવું છે, વન ટાઈમ ઇવેન્ટ નથી. વારે એ ઇમોશનથી આપણે ઘેરાયેલા રહેશું, એ પરિસ્થિતિ વારે આપણી લાઈફની અંદર થયા રાખશે, તો આ પ્રકારની રોગ થયા રાખશે, આ પ્રકારની તકલીફ થયા રાખશે. અને હા, એવું પણ કહેવાય છે, ચામડી કોની સારી રહી શકે કે જે બહુ વધારે પ્રમાણમાં ચિંતામાં નથી, ઇન શોર્ટ કે જે હેપી છે. સૌથી રામબાણ ઇલાજ કે જે થ્રુ આઉટ હેપી રહે છે અને ડાયટની અંદર ફોકસ કરે છે, 100% એમની ચામડી સુપર રહેતી હોય છે. તો ખાસ કરીને આપણે મેન્ટલ ડાયટ કરશું અને ફિઝિકલ ડાયટ કરશું. આ બંનેનો સમન્વય કરીને અગર આપણે સ્કિન ગ્લો પર ફોકસ કરશું, તો ખૂબ જ સારી રીતે આમની અંદરથી આપણને રિઝલ્ટ મળતા હોય છે.